हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દયાબેન ડીનું રસોડું। તો આજે આપણે લાલ મરચાંનું શાક બનાવશું। તો લાલ મરચાં આપણે આ લાલ લીધા છે, તો એની લાંબી લાંબી કટકી કરશું આપણે, અને આ લાલ મરચાંનું શાક બનાવીશું। અને આપણે આ ડુંગળી લીધી છે, આ રીતે આપણે સુધારી લીધી લાંબી લાંબી આવી। અને વઘારવા માટે આપણે આ જીરું લીધું છે અડધી ચમચી આખા ધાણા લીધા, એક થોડીક આપણે હિંગ લીધી, બે આ રીતના મરચાં આપણે લાંબા સુધારી લીધા, થોડીક આપણે હળદર લીધી, એક ચમચી ચટણી લીધી, સ્વાદ પ્રમાણે મીઠું લીધું, અને અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું, અને આ તેલ લીધું છે આપણે। આ આપણે સિંગનો આ રીતે ભૂકો કરી નાખ્યો છે દરદરો, અને આ તલનો કરી નાખ્યો છે, એ આપણે તલનો સફેદ તલનો કર્યો છે, આ રીતે દરદરો કરી નાખ્યો છે। અને આ આપણે દહીં લીધું 1 વાટકી, અને આ આપણે ધાણા લીધા છે। તો હવે આપણે આ સુધારી લેશું। તો આ રીતે આપણે લાલ મરચાં લીધા છે। તો આ રીતે આપણે બી કાઢી અને સુધારી લઈશું। તો આપણે આ રીતે બધાય સુધારી લીધા છે મરચાં, આમ લાંબા લાંબા કરી લીધા છે, અને આ રીતની રગું ને એવું આપણે કાઢી નાખ્યું છે, બી ને બધું આ રીતે। હવે આપણે ગેસ ચાલુ કરીશું। આપણે આ કડાઈ માંડશું। તો આમાં આપણે તેલ નાખીશું। તેલ આપણે 1 ચમચા જેટલું જ લીધું છે, પણ આ પગથી થઈ જાય, આ પગથી કડાઈ છે ને, એટલે તેલને આપણે ગરમ થવા દઈશું। તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે આ જીરું નાખી દેવું, અને આ આખા ધાણા નાખી દેવું, અને વઘાણી નાખી દેવું। લાલ મરચાં ઓલા લીલા મરચાં નાખી દેવું। ગેસ થોડોક આપણે ધીમો રાખીએ। હવે આપણે ડુંગળી નાખી દઈશું। આપણે ડુંગળીને લાલ જેવી થવા દઈશું, છેદ લાલ જેવી થઈ જાય એટલે આપણે એમાં મરચાં નાખવાના છે। તો આપણે આ હળદર નાખી દેવું। આપણે ડુંગળી છે લાલ જેવી થાય એટલે હળદર નાખી દેવાનું, આમાં બહુ વાર ન લાગે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, અને ધાણા નાખી દેવું, ધાણા જીરું, અને લાલ મરચું નાખી દેવું। હવે આપણે આ દહીં નાખી દેવું। દહીંને સરસ મિક્સ કરી લેવું। હવે આપણે આ સિંગ નાખી દેવું, સિંગનો ભૂકો, અને આ તલનો ભૂકો આપણે કર્યો છે એ નાખી દેવું।
બધું સરસ મિક્સ કરી લેવું. હવે આપણે આ મરચાં નાખી દઈશું. મરચાંને આપણે આ રીતે મિક્સ કરી લેવું. મરચાંને આપણે આ રીતે હવે આને સડવા દઈશું. મિક્સ થઈ જાય પછી આપણે ઘડીક આને સડવા દેવાના. હવે આપણે થોડાક આમાં ધાણા નાખી દઈશું. આપણે હવે 2 મિનિટ જેવું સડવા દઈશું. હવે આપણે જોઈ શાક એકદમ મસ્ત બની ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે સર્વ કરી લઈશું અને નીચે ઉતારી લેવું. આપણે આમાં દહીં નાખીએ એટલે આમાં તીખાશ હોય એ આપણે આમાં ભાંગી જાય. ઉપર આપણે થોડાક ધાણા નાખશું. તો તૈયાર છે આપણા લાલ મરચાંનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું લાલ મરચાંનું શાક.